નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ રવીના છે। મારા પતિના અવસાન પછી હું ઘરમાં એકલી રહેતી હતી। હું 27 વર્ષની વયે વિધવા બની હતી। આમ છતાં હું મારા શરીર પર ખૂબ ધ્યાન આપતી હતી। એક દિવસ સવારે જાગીને હું રસોડામાં ચા બનાવતી હતી ત્યારે હળવો વરસાદ શરૂ થયો। મેં નાઇટ ડ્રેસ પહેરીને હું ખુશીથી નાચી રહી હતી। હું ડોરબેલ વાગે તેની રાહ જોઈ રહી હતી। મેં ટીવીનું વોલ્યુમ ઓછું કર્યું અને મારા માથા પર દુપટ્ટો બાંધ્યો। ત્યાં ડોરબેલ વાગ્યો। મેં દરવાજો ખોલ્યો અને ત્યાં એક 22 વર્ષનો યુવાન છોકરો બહાર ઊભો હતો। તેણે કહ્યું કે તમારું કુરિયર છે। મેં એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મારા માટે સૂટ બુક કરાવ્યું હતું। મેં કહ્યું મારું નામ રવીના છે। છોકરાએ મને સહી કરવા માટે પેન આપી। પેન આપતી વખતે તેનો હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયો। મેં તેની તરફ એક નજર કરી અને સહી કરી। 1500 રૂપિયા આપ્યા ત્યારે છોકરાએ 200 રૂપિયા પાછા આપ્યા અને કહ્યું 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે। મેં તે છોકરાને ધ્યાનથી જોયો। પ્રામાણિકપણે રૂપિયા પાછા આપ્યા। થોડી વાર પછી તે છોકરાએ કહ્યું થોડું પાણી આપો। મેં દરવાજો પૂરો ખોલીને કહ્યું તમે એકદમ ભીંજાઈ ગયા છો, અંદર આવો। હું મારો સૂટ કબાટમાં રાખી અને પાણી લેવા રસોડામાં ગઈ। મેં મારો દુપટ્ટો કાઢ્યો। થોડી વાર પછી મેં છોકરાને પાણી આપ્યું। મને એ છોકરો બહુ ગમતો હતો એટલે મેં તેને પાણી સાથે થોડો નાસ્તો લેવા કહ્યું। તેણે ના પાડી પણ તે મારી સાથે સંમત થયો અને નાસ્તો કર્યો। હું તેની સાથે વધુ સમય વિતાવવા માંગતી હતી। અચાનક તેને છીંક આવી। મેં કહ્યું તમને શરદી થઈ ગઈ છે અને અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે। જો તમે ઈચ્છો તો તમે થોડીવાર અહીં રહી શકો છો। કપડાં પણ ખૂબ ભીના છે। જો તમે ઈચ્છો તો તમે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જઈ શકો છો। છોકરો બાથરૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો, લાઇટ ચાલુ કરી। ત્યાં એક ટુવાલ અને અંદરના કપડાં પહેલેથી જ હતા। છોકરાએ પોતાનો શર્ટ કાઢીને રૂમાલથી લૂછી નાખ્યો। મેં તેને કાળો કુર્તો આપ્યો અને કહ્યું આ લો। છોકરાએ તે કુર્તો પહેરી લીધો અને શર્ટ સૂકવા મૂક્યો। હું બેડરૂમમાં ગઈ અને ટીવી જોવા લાગી। મેં રસોડામાંથી ચા અને પકોડા લાવીને તેને પૂછ્યું કે તારું નામ શું છે? તેણે કહ્યું માનવ। તેણે મને પૂછ્યું કે તમારી સાથે બીજું કોણ રહે છે? મેં કહ્યું હું અને મારા પતિ, પરંતુ તે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે। આ કહેતા મારી આંખો ભીની થઈ ગઈ। માનવે મારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કર્યો અને પોતાના વિશે જણાવ્યું કે તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લા 1 વર્ષથી અહીં રહે છે। જ્યારે તેને નોકરી ન મળી ત્યારે તેણે કુરિયર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું। અમે બંને 1 કલાક વાત કરી। મેં માનવને મારા લગ્નની તસવીરો બતાવવાનું શરૂ કર્યું। માનવે કહ્યું તમે કોઈ સુંદર અપ્સરાથી પણ સુંદર લાગતા હતા। મેં હસીને કહ્યું ઠીક છે। ખાલી પ્લેટ અને કપ લઈને હું રસોડામાં ગઈ। હવે હું નહાવાની તૈયારી કરી રહી હતી। એ સમયે તે મારી સુંદરતાના વખાણ કરી રહ્યો હતો। મેં પૂછ્યું કે તને લગ્નનો આલ્બમ કેવો લાગ્યો? માનવે કહ્યું ખૂબ જ સુંદર છે। આ સાંભળીને હું હસીને નહાવા ગઈ। થોડી વાર પછી મેં બાથરૂમમાંથી અવાજ કર્યો હું મારો ટુવાલ લેવાનું ભૂલી ગઈ છું, માનવ તમે આપો ને। માનવે મને ટુવાલ આપ્યો। હું સ્નાન કરીને બહાર આવી। મેં કાળા કલરના કપડાં પહેર્યા હતા અને મારા માથા પર રૂમાલ બાંધેલો હતો। માનવ મને જોયા વગર ટીવી જોઈ રહ્યો હતો। હું અરીસા સામે ઊભી હતી। મેં મારા બધા વાળ ખોલી નાખ્યા હતા। ખુલ્લા વાળ મારી સુંદરતામાં વધારો કરી રહ્યા હતા। મને થયું કે તે ચોરી છુપીથી ઉઠીને મને પકડી લેશે। પછી મેં માનવ તરફ જોયું। આના કારણે માનવ ડરી ગયો। ટીવી પર તેની ચોરી છુપી નજર સ્થિર કરી। થોડીવાર પછી હું જઈને માનવની પાસે બેઠી અને વચ્ચે વચ્ચે તેની સાથે વાત કરવા લાગી। માનવનો હાથ પણ મને સ્પર્શી ગયો, પણ મને ખરાબ ન લાગ્યું। આનાથી માનવની હિંમત વધી ગઈ। હવે તે જાણી જોઈને મારા હાથને સ્પર્શવા લાગ્યો। તેમજ બપોરના 3 વાગ્યા હતા। વરસાદ ધીમો પડી ગયો હતો। અમે બંને જમવા લાગ્યા। માનવે પૂછ્યું હવે તમે ફરીથી લગ્ન કેમ નથી કરતા? મેં કહ્યું તમે હજી લગ્ન કેમ નથી કર્યા? માનવે કહ્યું માં ઘણી વખત લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, પણ મેં તેને મુલતવી રાખ્યું કારણ કે મને હજી સુધી કોઈ છોકરી પસંદ નથી આવી। જ્યારે મને કોઈ ગમશે ત્યારે હું તેની સાથે લગ્ન કરીશ। મેં કહ્યું તને કેવી છોકરી ગમે છે?
તેણે કહ્યું, તમારા જેટલી જ બુદ્ધિશાળી છે, તમારા જેવી જ સુંદર ને ઘરના કામકાજ બધું કરે, જે મને રોજ ગરમાગરમ ચા પીવડાવી શકે અને પરફેક્ટ પકોડા બનાવી શકે, તેવી છોકરી મને ગમે. મેં તેની ભાવના સમજી અને કહ્યું, હું તમારાથી 6 વર્ષ મોટી છું અને વિધવા પણ છું. જ્યારે માનવે કહ્યું, તો શું થયું? મેં કહ્યું, પણ તારા માતા પિતા સંમત થશે? તેણે કહ્યું, મારે લગ્ન કરવા છે કે મમ્મી પપ્પાને કરવા? સાંજના 7 વાગ્યા હતા ત્યારે માનવને ફોન આવ્યો. તેની માતાએ તેને ફોન કર્યો હતો. તે વાત કરવા રસોડામાં ગયો હતો. હું દિવાલ સાથે કાન દબાવીને માનવની વાત સાંભળી રહી હતી. હું નજીકમાં જ હતી. પછી માનવે કહ્યું, ના મમ્મી, હવે છોકરી શોધવાની જરૂર નથી. મને એક છોકરી ગમે છે. આ સાંભળીને હું શરમાઈ ગઈ અને માનવ સામે જોવા લાગી. ત્યારબાદ માનવે ફોન કાપી નાખ્યો. પછી વરસાદ ફરી શરૂ થયો. મેં માનવને કહ્યું, તને વાંધો ન હોય તો આજે અહીં જ રહેજે. માનવને પણ આખી રાત મારી સાથે રહેવાનું મન થયું. તું બેડરૂમમાં સૂઈ જા, કારણ કે આ ઘર તારું છે. મારા મોઢામાંથી નીકળ્યું કે લગ્ન પછી તે પણ તારું જ હશે. આ સાંભળીને માનવ ખૂબ ખુશ થઈ ગયો. તે પછી હું બેડરૂમમાં સૂઈ ગઈ અને માનવ બહાર સૂવા ગયો. પણ અમે બંનેને જરા પણ ઊંઘ ન આવી. એકવાર મેં જોયું કે માનવ કંઈક અલગ કરી રહ્યો હતો. હું તેને મજાથી જોઈ રહી હતી. તે રાત્રે બેડરૂમમાં મને મળવા આવ્યો હતો, પણ મને જોઈને પાછો ગયો, કારણ કે તે ડરતો હતો કે હું તેને ના પાડીશ. આ પછી પણ મારી જાતને રોકી ન શકી. હું પણ તેની પાછળ રસોડામાં ગઈ. રસોડામાં ગયા પછી મેં તેને તરત જ કહ્યું કે હું તમારી સાથે ક્રિકેટની મજા લેવા માંગુ છું, કારણ કે મને વિધવા થયાને ઘણા વર્ષો થયા. આજ સુધી હું કોઈને મળી શકી નથી. હું કોઈની સાથે રમી પણ નથી. તેથી હવે મારે ક્રિકેટ રમવું છે. તમે બેટ દડે રમવાનું ચાલુ કરો. માનવે રમવાનું ચાલુ કર્યું. હું તેની સાથે રમવા લાગી અને કહ્યું, માનવ, તમે સારું ક્રિકેટ રમો છો. પછી માનવ ઘસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મેદાનમાં વરસાદ થવા લાગ્યો. આમ માનવે 3 મેચ રમ્યા અને 3 મેચ જીતી ગયો. મને ખૂબ આનંદ થયો. પછી માનવને ભૂખ ભાંગી. પછી 1 મહિના પછી અમે લગ્ન કર્યા. હવે અમે બંને દરરોજ ક્રિકેટની રમત રમીએ છીએ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.